સ્ટાર્ટ કરીશું આજે એક્સરસાઇઝ 5.6. સો આપણે છે કે x અને y પ્રચલ સમીકરણ સ્વરૂપે આપેલ હોય તો dy by dx આપણે શોધવાનું છે. અહીં તમે ઇક્વેશન જોશો તો x બરાબર શું આપશે sin t અને y બરાબર cos 2t. એનો મતલબ શું કે x અને y બે ચલ જે છે એ ત્રીજા ચલ સાથે સંકળાયેલા છે. બે ચલ એ ત્રીજા ચલ સાથે સંબંધ ધરાવે છે. ઓકે, તો x અને y જે છે એનો t સાથે સંબંધ છે, માટે t ને શું કહેવાશે? પ્રચળ કહેવાશે. જે તમારો ત્રીજો ચલ છે જેની સાથે x અને y બંને સંબંધ ધરાવે છે એને શું કહેવામાં આવશે? પ્રચળ. અને x બરાબર sin t છે અને y બરાબર cos t છે. એનો મતલબ શું થશે કે x અને y એ t ના પ્રચળ સમીકરણો છે એવું કહેવામાં આવશે. ઓકે, તો જ્યારે તમને x બરાબર આવું sin t આપવું હોય, y બરાબર cos t આપવું હોય તો તમારે dy by dx જો મેળવવું હોય તો કેવી રીતે મેળવવું? તો ફર્સ્ટ શું કરી દેવાનું? તો x નો પર t સાથે સંકલન કરી દેવાનું અને y નો પર t સાથે સંકલન કરી દેવાનું, બરાબર? ત્યારબાદ શું કરવાનું છે એ આપણે જોઈશું. x બરાબર તમને આપ્યું છે sin t, તો આપણે શું કરશું? t સાથે સંકલન કરીશું. t સાથે સંકલન કરતા તો શું મળી જશે? આપણે x નો t સાથે સંકલન કરીશું એટલે dx by dt મળશે. તો dx by dt is equal to sin t નો t સાથે સંકલન કરવાનું છે તો d by dt of sin t. તો sin t ની બદલે તમારું શું થઈ જવાનું? cos t થશે is equal to cos t. ત્યારબાદ t નું વિકલન તો dt by dt is 1 એટલે ફક્ત તમારું dx by dt બરાબર શું આવી જશે? cos t આવી જશે. ઓકે, હવે y આપો તો y ની સાથે સંકલન કરીએ તો dy by dt is equal to d by dt of cos 2t. હવે cos 2t નું વિકલન કરવાનું છે. પહેલા આપણે cos નું વિકલન કરીએ, બરાબર? જે બહારનું વિકલન છે એનું cos નું વિકલન શું થાય? માઈનસ sin is equal to minus sin 2. ઓકે, હવે જે અંદર છે 2t એનું વિકલન કરવાનું શેની સાપેક્ષ? t સાપેક્ષ. તો d by dt of 2t થશે is equal to minus sin 2t અને આ તમારો 2 આગળ આવી જશે અને t નું t સાથે શું થાય? dt by dt is 1. તો આ તમારું શું આવી જવાનું? -2 into sin 2t આવી જશે. ઓકે, આ તમને શાના બરાબર મળ્યું? dy by dt બરાબર. પણ તો આપણે શોધવાનું તો શું છે? dy by dx શોધવાનું છે. તો dy by dx લખી દઈએ પહેલા. હવે આને હું આ રીતે લખી શકું dy by dt by dx by dt, રાઈટ? હવે dy by dt જે વેલ્યુ છે મૂકી દઈશું -2 sin 2t છેદમાં dx by dt ની વેલ્યુ છે આપણી પાસે cos t. ઓકે, હવે તમારી પાસે છેદમાં cos t છે અને અંશમાં જોશું તો sin 2t છે. તો sin 2t બરાબર 2 sin t into cos t એ સૂત્ર આપણે જાણીએ છીએ. ઓકે, તો એ સૂત્ર શા માટે મૂકશું? કારણ કે છેદમાં તમારી પાસે cos t છે. એ સૂત્ર મૂકવો તો તમારું cos t તમારું કેન્સલ થઈ જશે, રાઈટ? તો એ સૂત્ર મૂકીશું આપણે is equal to -2. હવે sin 2t નું સૂત્ર મૂકીશું તો 2 sin t into cos t છેદમાં cos t. તો આ તમારા cos t કેન્સલ. 2 into 2 is 4. આગળ છે તમારું માઈનસ, બાકી શું છે? sin t. તો આ તમારો જવાબ શું આવ્યો? dy by dx બરાબર -4 sin t. શું આવ્યું? -4 sin t. ઓકે, છે સિમ્પલ. ક્વેશ્ચન નંબર 6. સો આપણું છે x બરાબર 1 જે બધા બહુ સિમ્પલ છે, જે મેઈન છે એ કરાવીશું અને એ તમારે બરાબર તૈયાર કરીને જવાનું છે. x બરાબર શું આપ્યું છે? 1 cos θ sin θ. y બરાબર આપ્યું છે 1 cos 1 cos θ. તો અહીંયા આપણે શું કરવું પડશે? ત્રીજો તમારો પ્રચળ જે છે એ શું છે? ત્રીજો ચલ તમારો θ છે, જેને પ્રચળ કહેવામાં આવશે, રાઈટ? તો આપણે x અને y નું θ ની સાથે સંકલન કરવું પડશે. તો બંને બાજુ આપણે θ સાથે સંકલન કરીશું. લખી દઈએ θ સાથે સંકલન કરતા તો શું આવી જશે? dx by dθ. ઓકે, તમને x બરાબર શું આપ્યું છે? 1 cos θ sin θ. એનું આપણે θ સાથે સંકલન કરવાનું છે તો એ આપણે બહાર લખી દઈશું d by dθ of θ minus sin θ. હવે શું કરીશું? કાઉન્સ છોડી દઈએ, બરાબર? સેપરેટ કરીશું તો a into d by dθ into θ તમારો માઈનસ d by dθ into થઈ જશે sin θ. is equal to a. d θ by dθ is 1 minus sin θ સાથે સંકલન sin θ તમારું
cos અને બાકી u theta d theta by d theta is 1 તો આ તમારું શું આવ્યું dx by d theta બરાબર તમને મળ્યું a cos of 1 minus cos theta હવે આપણે આનો શું theta સામે સંકલન તો આ તમારું dy by d theta is equal to આગળ બધી આપણે આવી જશે into d by d theta of 1 plus cos theta તો 1 નું વિકલન theta ની સામે 0 થઈ જવાનું અચળ છે એટલા માટે is equal to a તો આ તમારું 0 plus cos theta નું વિકલન d by d theta of cos theta is minus sin theta તો આ તમારું થઈ જશે minus sin theta તેના બરાબર શું આવી જવાનું dy by d theta is equal to minus a sin theta ओके હવે dy by dx આ વેલ્યુ મૂકીશું આપણે તો dy by dx is equal to શું લખાશે dy by d theta by dx by d theta dy by d theta ની વેલ્યુ છે minus a sin theta છેદમાં dx by d theta છે તમારી પાસે a કૌંસમાં 1 minus cos theta ઓકે હવે તમારો જવાબ અહીં પૂરો થઈ જતો નથી ઓકે કારણ કે આગળ આપણે આનું કરી શકીએ એવું છે એટલા માટે હવે આપણે જાણીએ છીએ કે હવે બરાબર તમારે ધ્યાન આપવાનું છે એક્ઝામ્પલની અંદર કે sin 2 થીટા હોય તેના બરાબર શું લખાય છે 2 sin થીટા cos થીટા ઓકે પરંતુ તમારી પાસે અહીં શું છે sin થીટા છે આપણે આ શા માટે કરીએ છીએ એ પણ તમને આગળ ખ્યાલ આવશે ઓકે શું આપ્યું છે sin થીટા તો જ્યાં પણ થીટા છે તો ત્યાં શું મૂકી દઈશું થીટા બાય 2 જ્યાં પણ થીટા છે ત્યાં શું મૂકી દઈશું થીટા બાય 2 મૂકી દઈશ तो શું આવી જશે sin 2 કૌંસમાં theta by 2 is equal to 2 sin theta by 2 into cos theta by 2 તો આ તમારે 2 2 કેન્સલ તો બાકી શું બચી જવાનું sin theta is equal to 2 sin theta by 2 into cos theta by 2 તો તમારું sin theta જે છે બીજી જગ્યાએ શું લખી દઈશ is equal to minus a 2 sin theta by 2 cos theta by 2 આટલું થયું આ sin theta તમારું થઈ ગયું હવે તમને છેદમાં શું આપ્યું છે તમારે આ a તો કેન્સલ થઈ જવાના જો એટલે આપણે હવે આ a લખતા નથી એટલે -2 sin theta by 2 cos theta by 2 હવે જો તો તમને શું આપ્યું છે 1 minus cos theta આપ્યું છે તો શું આપણે 1 minus cos theta ને આપણે આ theta by 2 ના સ્વરૂપમાં ફેરવી શકીશું યસ જોઈએ કેવી રીતે આપણે જાણીએ છીએ કે cos 2 theta બરાબર સૂત્ર શું છે તો 1 minus 2 sin square theta હવે આમાં પણ આપણે જ્યાં થીટા છે ત્યાં શું મૂકી દઈશું થીટા બાય 2 મૂકી દઈશું થીટા ઇઝ ઇક્વલ ટુ થીટા બાય 2 લેતા તો cos 2 કૌંસમાં થીટા બાય 2 ઇઝ ઇક્વલ ટુ 1 minus 2 sin સ્ક્વેર થીટા બાય 2 હવે જો આ તમારે 2 2 કેન્સલ એટલે બાકી શું બચ્યું cos થીટા બચ્યું તમારી પાસે અહીં 1 minus cos થીટા છે તો આ 1 છે cos થીટા ને આપણે બરાબરની બીજી બાજુ લઈ જઈએ तो -2 sin square theta by 2 છે બરાબર આ તરફ આવી જશે ઓકે એને આ તરફ લાવી દઈએ 2 sin square theta by 2 is equal to 1 minus cos theta તો હવે તમારી પાસે જે 1 minus cos theta છે એની જગ્યાએ પર આપણે શું લખાશે 2 sin square theta by 2 લખાશે 2 sin square theta by 2 હવે જો આ તમારા 2 2 તો કેન્સલ થઈ ગયા 1 sin theta by 2 તમારે કેન્સલ થઈ ગયા તો બાકી શું બચે છે cos theta by 2 છેદમાં sin theta by 2 તો cos upon sin તમારું શું થાય cot થાય બરાબર પણ theta ની જગ્યા પર તમને શું આપ્યું theta by 2 આપ્યું છે તો શું આવશે cot theta by 2 પરંતુ આગળ શું આવવાનું તમારું માઈનસ છે એટલે આવશે માઈનસ is equal to minus cot theta by 2 સારા બરાબર મળ્યું dy by dx બરાબર તો આ તમારું ઇમ્પોર્ટન્ટ બરાબર ધ્યાન આપવાનું ક્યાંથી ધ્યાન આપવાનું છે તો અહીંથી કે આના પછી તમારે શું કરવાનું છે બરાબર sin theta જે છે એ સૂત્ર વાપર્યું આપણે અને cos theta નું સૂત્ર વાપર્યું એ સૂત્રની અંદર જે theta હતું તેના બરાબર શું લખ્યું આપણે theta by 2 લઈ લીધું એના પછી મને sin theta મળ્યું 1 minus cos theta મળ્યું બરાબર ત્યારબાદ sin theta by 2 કેન્સલ થઈ જાય છે તો બાકી શું બચે છે minus cot theta by 2 ઓકે આગળ જોઈએ બરાબર ધ્યાનથી જોજો ઇમ્પોર્ટન્ટ છે હવે આપણે આગળ જોઈશું વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન ક્વેશ્ચન નંબર 7 જે એક્ઝામમાં પૂછાય છે તો ક્વેશ્ચન નંબર 7 વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે બરાબર તૈયાર કરજો x બરાબર શું આપ્યું છે sin 2t √ cos 2t y બરાબર cos 2t √ cos 2t બરાબર છેદ તમારા સરખા દેખાય છે ઓકે તો તમે dx પર dt કરશો અને dy પર dt કરશો એટલે તમારા છેદ કેન્સલ થઈ જવાના છે
હવે આ ક્વેશ્ચન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, તો બરાબર તમે ધ્યાન આપજો. ઓકે, એક્ઝામમાં પૂછાયા છે. હવે આપણે એનો t સાથે સંકલન કરીશું તો શું આવશે? dx dt. બરાબર. હવે તમને અંશ ભાગ્યા છેદ આપ્યું છે, ગુણાકારનો નિયમ લાગુ પડશે આમાં. છેદમાં છેદનો વર્ગ, છેદ એમનો એમ અંશનું વિકલન માઈનસ અંશ એમનો એમ અને છેદનો વિકલન. તો છેદમાં છેદનો વર્ગ એટલે કે રૂટ cos 2t નો સ્ક્વેર, છેદમાં છેદનો વર્ગ કરો. હવે અંશની અંદર છેદ એમનો એમ, તો રૂટ cos 2t m ના m અને અંશનું વિકલન એટલે કે d/dt ઓફ sin cube t માઈનસ અંશ એમનો m એટલે કે sin cube t m ના m અને છેદનું વિકલન d/dt ઓફ રૂટ cos 2. ઓકે, આટલું થયું. હવે બરાબર ધ્યાન આપજો. ઇઝ ઇક્વલ ટુ રૂટ cos 2t પહેલા તો એઝ ઇટ ઇઝ લખી દીધા. બરાબર. હવે d/dt ઓફ sin cube t, તો તમારું ઘાત છે એનું વિકલન કરવાનું. પહેલા તો 3 આગળ આવી જશે. sin raised to 3 minus 1 is 2, 3 sin square t into, હવે ઘાત તો થઈ ગયું પરંતુ sin t નું બાકી છે, તો sin t નું વિકલન શું થાય? cos t into t નું વિકલન ફરીથી સાબિત ફરીથી જવાબ તમારું 1. તો d/dt sin cube t તમારું આટલું વિકલન આવ્યું માઈનસ sin cube t as it is into d/dt of root cos 2t છે. તમે જાણીએ છીએ કે d/dx of root x બરાબર 1/2 root x. તમે x * 1/2 લખો. બરાબર. પછી ઘાતનું વિકલન કરો તો બી સેમ તમારું આ જ આવશે છેલ્લે. બરાબર. એટલે d/dx of root x બરાબર શું થાય છે? 1/2 root x. પરંતુ આપણી પાસે x ની જગ્યા પર શું છે? આને cos 2t છે, તો કોઈ વાંધો નથી. શું લખી દેવાનું? 1/2 root cos 2t. x ની જગ્યા પર શું લખવાનું છે? cos 2t. બરાબર. હવે આ રૂટ, આ તો ફક્ત રૂટનું વિકલન કર્યું. હવે અંદર જે વસ્તુ આપી છે એનું વિકલન બાકી છે, તો શું થશે? પાછું d/dx of x. તો dx/dx તમારું 1 થઈ જાય એટલે તમારું 1/2 root x થાય. બરાબર. તો આ તમારું જે વિકલન થયું છે આટલું, એ તો ફક્ત રૂટનું થયું છે, પરંતુ જે અંદર cos 2t આપ્યું છે એનું વિકલન બાકી છે હજુ. ઓકે, તો ઇન્ટુ શું આવી જવાનું? d/dt of cos 2t. હવે cos 2t છે તો એનું વિકલન શું આવે છે? પહેલા તો જે બહારનું વિધેય હોય એનું વિકલન કરો તો cos નું વિકલન થાય માઈનસ sin. તો પહેલા તો માઈનસ sin 2t આવી જવાનું. ત્યારબાદ હવે જે અંદર આપ્યું છે 2t, ફક્ત t આપ્યું છે, dt/dt is 1, પરંતુ શું આપ્યું છે? 2t આપ્યું છે, તો d/dt of 2t થઈ જશે. તો 2 તમારું આગળ આવી જવાનું અને t સાથે સંકલન કરશો એટલે તમારું શું થઈ જવાનું? 1. બરાબર. એટલે અહીં તમારું શું આવી જશે? d/dt of cos 2t minus 2 sin 2t આવી જશે. ઓકે, સમજ પડી કેવી રીતે આવે છે? તો આમાં તમારે 2 તો કેન્સલ થઈ ગયા. બરાબર. હવે આ તમારા આખાના છેદમાં રૂટ cos 2t નો સ્ક્વેર છે. તો જો આ તમારું વર્ગમૂળ એટલે સ્ક્વેર, વર્ગમૂળ એટલે 1/2 અને એનો સ્ક્વેર તો છે જ, તો 1/2 into 2 એટલે તમારે રૂટ કેન્સલ એટલે તમારું શું આવી જવાનું? cos 2t આવી જશે. શું આવી જશે? cos 2t. ઓકે, હવે શું કરશું? તો હવે આના છેદમાં કશું નથી અને આ ટર્મના છેદમાં રૂટ cos 2t છે, તો શું કરશું? આપણે લસાઅ લઈશું. બરાબર. તો રૂટ cos 2t into રૂટ cos 2t એટલે થઈ જવાના તમારા cos 2t. 3 તમારા આગળ લખી દઈશું આપણે. આવી શું બતાવું? sin square t into cos t minus plus sin cube t into 1 into sin cube t. ઓકે, આટલું થયું. છેદમાં cos 2t into આ તમારું રૂટ cos 2t તો છેદમાં આવી જવાનું રૂટ cos 2t. હવે જો, તો આ cos 2t ની ઘાતાંક 1 છે અને આ રૂટ cos 2t છે, તો cos 2t raised to 1/2 લખાય. તો 1 plus 1/2 આધાર સરખાવો તો ઘાતાંકોનો સરવાળો. તો 1 plus 1/2 કરશો એટલે શું મળવાનું? 2 into 1 is 2, 2 plus 1 is 3, 3/2. તો cos 2t બરાબર cos 2t raised to 3/2 થઈ જશે. બરાબર. આ તમને શું મળ્યું? તો dx/dt મળ્યું. શું મળ્યું? dx/dt.
હવે આપણે શોધવાનું શું છે તો dy બાય dt dx અને dt શોધવાનું તમને આવડી ગયું dy બાય dt તમારા માટે સિમ્પલ જ છે બરાબર તો y બરાબર તમને શું આપ્યું છે cos cube t છેદમાં cos 2t બરાબર તો છેદ તમારા સરખા જ છે તો છેદમાં છેદનો વર્ગ એટલે કે cos 2t નો સ્ક્વેર આ કયું ત્યારબાદ છેદ m નો m એટલે કે રૂટ cos 2t m ના m અને અંશનું વિકલન તો d by dt of cos 2t માઈનસ અંશ m ના m અને છેદનું વિકલન તો d by dt of root cos 2t હવે d by dt of root cos 2t છે એનું વિકલન શું આવે છે તો આપણે ઓલરેડી મેળવી લીધું છે બરાબર એટલે આપણા માટે એટલું તો સિમ્પલ થઈ ગયું તો is equal to root cos 2t as it is into cos cube t નું વિકલન તો પહેલા તો ઘાતનું વિકલન કરીએ તો 3 આગળ આવી જશે અને cos 3 - 1 is 2 into t અને cos t નું વિકલન થઈને -sin આ થઈ ગયું માઈનસ cos cube t લખી દઈએ પહેલા તો as it is into root cos 2t નું વિકલન જે છે એ તમારું શું આવવાનું આ 1 by root cos 2t minus sin 2t minus 2 તમારા કેન્સલ બરાબર આ તમારું શું આ માઈનસ છે ઓલરેડી અને તમારું માઈનસ આવી જવાનું sin 2t sin 2t છેદમાં root cos 2t દેખાય છે ઓકે આટલું થયું ત્યારબાદ આખાના છેદમાં શું આવી જવાનું root cos 2t રૂટ નો સ્ક્વેર છે તમારો રૂટ સ્ક્વેર કેન્સલ તમારું cos 2t થઈ જશે બરાબર ફરીથી હવે cos 2t નો લસાઅ લેશું આપણે રૂટ ઇન્ટુ રૂટ એટલે તમારો cos 2t જે આગળ લખી દઈએ ઇન્ટુ આગળ તમારો cos સ્ક્વેર t આ માઈનસ sin t તો માઈનસ આગળ લખી દઈશું ઇન્ટુ sin t બરાબર હવે આ માઈનસ અને આ માઈનસ એટલે માઈનસ માઈનસ પ્લસ આ તમારું cos ક્યુબ t ઇન્ટુ આ તમારું છે sin શું આપું છે હવે નહીં સમજ પડતી કે શું આપું છે sin 2t છે sin 2t છે ઓકે ત્યારબાદ છેદમાં રૂટ cos 2t છે એટલે આપણે આખાના છેદમાં લખીશું તો આ તમારું cos 2t ઇન્ટુ રૂટ cos 2t હવે આપણે જોઈએ કે રૂટ cos 2t હોય અને ઇન્ટુ cos t હોય તો શું થાય cos 2t રેઝ ટુ 3 બાય 2 તો cos 2t રેઝ ટુ 3 બાય 2 ઓકે તો આ તમને વેલ્યુ સારી મળી છે તો dy by dt સારી મળી dy by dt પણ આપણે શોધવાનું શું છે આ dx by dt dy by dt છે બરાબર અહીં સુધી બરાબર સમજ પડી ત્યારબાદ આપણે શોધવાનું શું છે તો dy by dx શોધવાનું છે ઓકે તો આ હું પ્રિન્ટ કરીશ જગ્યા કરીશ મને આ બરાબર એક એક્ઝામ્પલ સમજો dy by dx dy by dx હવે જો તમારી પાસે dy by dx બરાબર શું લખાય તો dy by dt by dx by dt લખાય તમારો dy by dt છે એની અંદર તમારે છેદ જો અને dx by dt માં છેદ જો છેદ બધા કેવા છે સરખા છે એટલે બંને છેદ તમારે કેવાથી જવાના કેન્સલ થઈ જવાના બરાબર હવે dy by dt ની જે વેલ્યુ છે મૂકી દેશું આપણે તો શું છે -3 cos 2t into cos square t sin t plus cos cube t into sin 2t छेदમાં dx by dt ની વેલ્યુ તો 3 cos 2t into sin square t cos t plus sin cube t into sin 2t ઓકે હવે આપણે શું કરીશું તો હવે પછીની સ્ટેપ છે તમારે બરાબર ધ્યાનમાં રાખવાનું છે તમારે શું કરવાનું છે તો અંશ અને છેદની અંદર અંશ અને છેદમાં cos cube t વડે આપણે ભાગીશું cos cube t વડે ભાગતા ઓકે શું કરવાનું છે અંશ અને છેદમાં cos cube t વડે આપણે ભાગવાનું છે તો શું મળશે જોઈએ શું મળે છે તો તમે જોશો તો અંશની અંદર શું આપ્યું છે અહીંથી લખીશ આ તમારું છે dy by dx
-3 cos 2t તમારે એઝ ઇટ ઇઝ લેવાના છે એટલે -3 cos 2t ઓકે હવે cos square t અંશની છેદમાં વડે cos cube t વડે ભાગવાનું છે તો cos square અને cos square એ તમારે કેન્સલ થઈ જવાના તો છેદમાં તમારી પાસે એક cos બાકી રહેશે તો sin upon cos તમારે છે તો sin upon cos તમારે tan t થઈ જશે પ્લસ cos cube t છેદમાં cos cube t તો cos cube કેન્સલ અને sin 2t બાકી રહેશે તો આ તમારા sin 2t છેદમાં 3 cos 2t as it is sin square t અને છેદમાં cos cube t તો sin square upon cos square તમારું થઈ જવાનું tan square t into cos તમારું કેન્સલ પ્લસ sin cube t upon cos cube t is tan cube t અને sin 2t તમારા as it is હવે જો તો તમારી પાસે આ tan t tan cube t tan square t tan cube t ઓકે cos 2t sin 2t આપ્યું છે તો મારી પાસે sin 2t અને cos 2t ની tan ના અંદર ફોર્મ્યુલા છે એ હું મૂકી દઈશ એટલે આખું સ્વરૂપ જે મારું છે tan ના સ્વરૂપ મને મળશે બરાબર તો શું સૂત્ર છે મારી પાસે તો sin 2t = 2 tan t છેદમાં 1 માઈનસ tan square t ઓકે અને cos 2t બરાબર સૂત્ર શું છે 1 tan square t cos 2t બરાબર 1 માઈનસ tan square t છેદમાં 1 પ્લસ tan square t તો આ બંને સૂત્ર જે છે એ આપણે આની અંદર મૂકી દઈશું બરાબર -3 cos 2t ની જગ્યાએ આપણે મૂકીશું આપણે જે સૂત્ર મૂક્યું છે એ કયું છે 1 માઈનસ tan square t છેદમાં 1 પ્લસ tan square t into tan t પ્લસ sin 2t જે છે સૂત્ર 2 tan t છેદમાં 1 પ્લસ tan square t છેદમાં 3 cos 2t ની જગ્યાએ મૂકીશું 1 માઈનસ tan square t છેદમાં 1 પ્લસ tan square t into tan square t plus tan cube t તમારા as it is into sin 2t ની ફોર્મ્યુલા 2 tan t છેદમાં 1 plus tan square t હવે જો હવે શું કરીએ તો જો આનો છેદસરખો છે આનો છેદસરખો છે તો શું કરશું આનો સરવાળો કરીશું બરાબર આ તમારું -3 અને tan b ગુણાકાર into માં છે -3 into 1 into tan t એ -3 tan minus plus 3 tan square t into tan t 3 tan cube t plus 2 tan t આખાના છેદમાં જશે 1 plus tan square t આખા છેદમાં સૌથી 1 plus tan square t પરંતુ તમે અહીં જોશો છેદની અંદર તો એમાં પણ આખા છેદમાં 1 plus tan square t છે એટલે તમારા 1 plus tan square t अंश छेदમાં તમારે કેન્સલ થઈ જશે બરાબર હવે આ 3 into 1 into tan square 3 tan square t minus 3 into tan square t into tan square t 3 tan raised to 4 t plus 2 tan cube into tan 2 tan raised to 4 t આ બંનેમાંથી શું કરશું tan જો આ tan t tan square t tan square tan raised to 4 t છે તો tan કોમન કાઢીએ આપણે અંશમાંથી શું મળી જશે મને અને માઈનસ કોમન કાઢો તો માઈનસ tan ની તો રેગ્યુલર છે કોમન એટલે માઈનસ 1 માઈનસ 3 tan સ્ક્વેર t અને છેદમાં આમાંથી પણ tan એક જ ટેનનું કોમન કાઢીશ તો શું બાકી રહેશે 3 tan t માઈનસ tan cube હવે આ તમારું tan 3 θ સૂત્ર કંઈક આવે છે સૂત્ર શું છે તમારી પાસે કે tan 3 θ બરાબર 3 tan θ માઈનસ tan cube θ છેદમાં 1 માઈનસ 3 tan સ્ક્વેર θ બરાબર તો જો તમારું આ સૂત્ર જે છે 3 tan t માઈનસ tan cube t હવે આ તમારું જે છે 1 માઈનસ 3 tan સ્ક્વેર t છે એટલે હું છેદમાં લાવી દઉં બરાબર આના છેદમાં લખી દઉં 1 માઈનસ 3 tan સ્ક્વેર t છેદના છેદમાં લખાશે બરાબર તો આ તમારું સૂત્ર સામે થઈ તો ઉપર લખી દઈએ આપણે 1
ઓકે, તમારે નીચેના સ્ટેપમાં કરવાનું છે તો આ તમારું સૂત્ર જે છે તમારું શું થઈ ગયું tan 3 થીટાનું સૂત્ર થઈ ગયું તો આના બરાબર શું લખાશે -1/tan 3t અને 1/tan is cot is equal to -cot 3t તો આના બરાબર dy/dx બરાબર તમને શું મળે છે -cot 3t તો આ એક્ઝામ્પલના માટે તમે sin 2t cos 2t અને tan 3t આ તમને સૂત્ર બધા આવડતા હોવા જોઈએ તો જ્યારે તમે એક્ઝામ્પલ સોલ્વ કરી શકશો અધરવાઇઝ સોલ્વ કરી શકશો નહીં અને આ એક્ઝામ્પલ તમારું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે જે એક્ઝામની અંદર 3 થી 4 માર્ક્સમાં પૂછાય છે ઓકે તો ફર્સ્ટ આપણે શું કરવાનું છે dx/dt dy/dt શોધવાનું છે ત્યારબાદ dy/dx શોધવાનું છે એની અંદર શું ધ્યાનમાં રાખવાનું છે cos 2t વડે આપણે અંશના છેદને ભાગવાનું છે એ આપણે ધ્યાનમાં રાખવાનું છે ઓકે ત્યારબાદ sin 2t અને cos 2t ના tan ના સૂત્ર મૂકવાના છે અને સ્વરૂપ સારું લાવવાનું છે tan 3t ના સૂત્ર તમને મળશે તો 1/tan is cot એટલે -cot 3t તમને જવાબ એનો મળશે ઓકે તો અહીં તમારો આ એક્ઝામ્પલ પૂરો થાય છે બરાબર તૈયાર નંબર 8 x બરાબર 8 cos t log tan 2 આ જે છે log tan 2 log tan t/2 નું વિકલન એ કેવી રીતે થાય બરાબર જલ્દી સમજી લેજો ઓકે તો x બરાબર તમે t નું સ્વરૂપ આપ્યું છે તો આપણે t સાથે વિકલન કરીશું તો dx/dt બરાબર a cos t નું વિકલન કરવાનું તો cos t નું વિકલન શું આવી જાય -sin t બરાબર ત્યારબાદ હવે આપણે વિકલન કરવાનું છે d/dt of log tan t/2 આજ બરાબર સમજવાનું છે આ ઓકે ઇઝ ઇક્વલ ટુ a sin t પ્લસ હવે ફર્સ્ટ તમારે log જે બાજુની રહી છે એનું વિકલન કરવાનું તો log d/dx of log x હોય તો એનું વિકલન શું આવે છે 1/x આવે છે બરાબર તો x ની જગ્યા પર તમારી પાસે શું છે tan t/2 છે તો 1/tan t/2 થવાનું આ તો ફક્ત log નું વિકલન થયું બરાબર હવે log ના અંદર જે વિધેય છે કયો છે tan t/2 તો હવે તમારે d/dt of tan t/2 નું વિકલન કરવું પડશે tan t/2 નું વિકલન તમારે કરવાનું ઓકે ધ્યાન આપજો બરાબર is equal to a કૌંસમાં -sin t as it is plus 1/tan t/2 અને d/dt of tan t/2 તો જે બહારનું વિધેય છે tan એનું વિકલન કરવા કરીએ તો d/dt of tan t હોય તેનું વિકલન શું થાય sec2 બરાબર તો આ sec2 t/2 આ tan નું વિકલન થયું હવે વિકલન કરવાનું તમારે d/dt of t/2 બરાબર છેલ્લો વિધેય છે એનું વિકલન તો dt/dt આ તો બધા 1/2 જે છે બહાર લખી દેશું આપણે તો 1/2 into d/dt of t એટલે t નું વિકલન તમારું t સાથે તો એ તમારું શું થઈ જવાનું 1 થઈ જશે શું થઈ જાય 1 થઈ જાય બરાબર તો ઇઝ ઇક્વલ ટુ શું મળી જવાનું આ તમારા કાઉન્સમાં છે -a sin t બરાબર પ્લસ a અહીંયા તમે મૂકી દીધા છે બરાબર હવે જો તો આ તમારું 1/2 છે તો આ a/2 લખી દો હવે sec2 t/2 છે તો એને હું 1/cos લખી શકું કારણ કે મારી પાસે tan t/2 છે તો tan t/2 એટલે sin t/2/cos t/2 થાય આ તમારું 1/tan t/2 sin t/2 છેદમાં cos t/2 તો છેદના આપણે અંશમાં લઈ જઈએ છેદના છેદ cos t/2 એટલે લખાશે હવે sec એટલે 1/cos થાય પરંતુ અહીં sec2 આપ્યું છે એટલે 1/cos2 t/2 થઈ જશે આ ઇન્ટુ 1 છે તો આપણને રહેશે બરાબર હવે જો એક cos t/2 કેન્સલ થવાના બરાબર ઇઝ ઇક્વલ ટુ -a sin t પ્લસ a/2 હવે શું બાકી રહ્યું તો sin t/2 into cos t/2 બરાબર તો આ તમારું સૂત્ર સારું થયું તો આપણે જાણીએ છીએ કે sin અહીં બતાવું છું તમને sin 2t હોય તેના બરાબર 2 sin t into cos t લખાય બરાબર પરંતુ બરાબર t બરાબર શું મૂકી દઈશ t is equal to t/2 મૂકી દો તો શું આવી જવાનું sin 2 જ્યાં પણ t છે ત્યાં તમારે શું લખવાનું છે t/2 is equal to 2 sin t/2 into cos t/2
આ તમારે ખોટું ક્યાં છે એટલે sin t બરાબર cosine t/2 cos t/2 તો આના બરાબર શું લખાવવાનું તમારું sin t લખાશે so is equal to minus a sin t plus a by sin t હવે sin t તો ગુણાકાર કરી દઈએ એનો a કોમન કરી લો ખોટું અંદર બોલું નહીં બોલું તો ચાલશે ઓકે માઈનસ આ તમારું sin સ્ક્વેર t પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ આ છેદમાં sin t શું કર્યું લસાઅ લીધો એટલે શું સરવાળો કરે બરાબર હવે 1 પ્લસ જાણે છે આપણે sin સ્ક્વેર થીટા પ્લસ cos સ્ક્વેર થીટા ઇઝ 1 તો 1 માઈનસ sin સ્ક્વેર થીટા બરાબર શું થઈ જવાનું cos સ્ક્વેર થીટા તો a cos સ્ક્વેર t by sin t આ તમારું શાના બરાબર મળ્યું dx/dt બરાબર ઓકે તો આ એક્ઝામ્પલ ની અંદર બસ ફક્ત આ દ્વારા dx/dt મેળવવાનું વધારે ઇમ્પોર્ટન્ટ છે dy/dt તમારું એકદમ જ સિમ્પલ છે dy/dt બરાબર શું આવી જવાનું y બરાબર a sin t આપ્યું છે એટલે તમારા m ના m અને sin t નું ઇક્વલ તો cos t થાય છે બરાબર એટલે આ તમારું a cos t થઈ ગયું હવે આપણે સમજવાનું છે તો dy/dx તો dy/dx બરાબર શું લખાય તો dy/dt by dx/dt तो dy/dt की वैल्यू कितनी है तो a cos t लखी दઈએ by dx/dt की वैल्यू कितनी है तो a cos square t by sin t આ sin તમારા અંશમાં જશે અને a cos t તમારા અંશ રહે છે એટલે કેન્સલ a પણ કેન્સલ તો આ તમારું શું આવી જવાનું sin t અંશની અંદર છેદમાં cos t sin પર cos તમારું થઈ જવાનું tan t તો આ તમારું dy/dx બરાબર જવાબ તમારો શું આવે છે tan ઓકે તો આ પણ એ તમારો બરાબર હવે આપણે આગળ જોઈશું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ 11 ક્વેશ્ચન જો x બરાબર આપ્યું છે અચ્છા તો લખી છે મેં જો x બરાબર √a sin inverse t y બરાબર a cos inverse t તો આપણે સાબિત કરવાનું છે કે dy/dx બરાબર -y/x હવે આ એક્ઝામ્પલ ઘણા બધા આપેલા રીતે કરે છે બરાબર જેની કોઈ જરૂર નથી બહુ જ સિમ્પલ રીતે આપણે આ એક્ઝામ્પલ કરીશું ઓકે તો શું કરીએ ફર્સ્ટ તમને x અને y આપ્યું છે અને એના પર તમારે સાબિત કરવાનું છે કે dy/dx બરાબર -y/x તો શું કરીશું આપણે તો આપણે x અને y જે આપ્યા છે એના આપણે ગુણાકાર કરીએ બરાબર ડાબી બાજુ અને જમણી બાજુ બરાબર તો શું આવી જશે ડાબી બાજુનો ગુણાકાર કરશું x અને y નો ગુણાકાર કરતા બરાબર તો આ ડાબી બાજુનો ગુણાકાર કરીએ તો x * y બરાબર હવે જમણી બાજુનો ગુણાકાર તો √a sin inverse t * √a cos inverse t હવે જો કે હવે શું આવશે બંને વસ્તુ સામા છે વર્ગમૂળમાં છે તો એને હું આખા વર્ગમૂળમાં લખી શકું x * y બરાબર √a એટલે તો આખા વર્ગમૂળમાં લખી શકું છું એને ત્યારબાદ આધાર કેવા છે બંનેના સરખા છે જો આધાર સરખા હોય તો ઘાતાંકનો સરવાળો થાય તો a raised to sin inverse t plus cos inverse t હવે sin inverse t plus cos inverse t તમારું શું થાય ચેપ્ટર 2 માં તમે શીખ્યા છે sin inverse x plus cos inverse x is equal to pi/2 બરાબર તો એ વેલ્યુ મૂકીશું આપણે x y is equal to 2 a raised to pi/2 ઓકે હવે શું કરીએ આપણે x સાથે સંકલન કરીએ x સાપેક્ષ વિકલન કરતા તો આ બેનો ગુણાકાર છે એટલે પહેલું એમનું બીજાનું વિકલન x સાપેક્ષ dy/dx પ્લસ બીજું એમનું અને પહેલાનું વિકલન x સાપેક્ષ dx/dx ઇઝ ઇક્વલ ટુ હવે જો તો dy/dx ઓફ √a raised to pi/2 તો આ તો અચળ થઈ ગયો કોઈ x વાળું પદ છે જ એની અંદર તો એનું અચળનું વિકલન શું આવે છે આપણે જાણે છે કે 0 આવે છે y = 0 તો આ તમારું x dy/dx પ્લસ y dx/dx is 1 બરાબર હવે આપણે y ની બરાબર બીજી બાજુ લઈ લઈશું એટલે શું મળી જશે x dy/dx = -1 બરાબર તો હવે dy/dx આપણે મેળવવું છે તો dy/dx સૂત્ર કરતા બનાવીશું તો x ને આપણે છેદમાં આવી જશે તો dy/dx બરાબર શું આવી જવાનું -y/x
ઓકે, જે તમારું આવી ગયું છે. તો આ ક્વેશ્ચન તમારો બહુ ઇમ્પોર્ટન્ટ છે. બરાબર તૈયાર કરશો આપણે. બહુ જ સિમ્પલ છે. ફક્ત એક સૂત્ર આવડતું હશે તો તમને આપણું એક્ઝામ્પલ આવડશે. એટલે સ્ટાર્ટિંગમાંથી કરવાનું છે કે x અને y નો આપણે ગુણાકાર કરી દેવાનો છે. ઓકે, તો અહીં તમારે એક્સરસાઇઝ 5.6 કમ્પ્લીટ થાય છે.